હજી વાંકાનેરથી આપણે કોઈ ગયા 3 ટ્રેક્ટર લઈને તા ભાઈબંધ આવી ગયો છે. ભાઈબંધને લઈને જવાનું છે દવાખાને. અને જો લપટાઈ મોટરસાઇકલ મારા ભાઈબંધની બેટરી ડાઉન થઈ ગઈ છે ને એટલે એને ચાર્જિંગમાં મૂકી દીધો છે આપણે. આપણા ભાઈ હારા છે. ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને તો ફાટક ખુલી છે આજ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં આપણે આવ્યા છે જો ટ્રેક્ટરમાં જાહેર ભરી અને કાંટો કરાવવા. આપણે દોણ ઉપર વેચી દીધી જાહેર એટલે લઈને આવ્યા વાંકા. ભાઈ ફાઇનલી આપણે ખાલી કરી નીકળી ગયા હઈ અને આજ રોજ એક વાર ફાટક નાડી નથી. તો ભાઈ આ છે ને આપણા ભાઈ હારા છે કે આપણે 4 વખત ફાટક ગડકા પણ એકેય વખત ફાટક બંધ મળી નથી. ભાઈ વાંકાનેરથી ઘરે જતો તો આધાર કાર્ડ પગ્યો ને તો વરસાદે બાકા ચીકી બોલાવી દીધી. ગાડી આવતા રહે ટ્રેક્ટરને કરી દીધું પાર્ક. હજી વાંકાનેરથી આપણે કોઈ ગયા 3 ટ્રેક્ટર લઈને તા ભાઈબંધ આવી ગયો છે. ભાઈબંધને લઈને જવાનું છે દવાખાને. અને જો લપટાઈ મોટરસાઇકલ વરસાદ જોતું આવ્યું એટલે મોટરસાઇકલ લપટે બહુ. એનર્જી ઘટી જાય ને એટલે દવાખાને લઈ જવું આને. અમે દવાખાને તો આવતા રહ્યા પણ ચેક કર્યું ને તો આને કે બાટલો ચડાવવો જોઈએ એટલે જો આવતા રહ્યા છે બાટલો ચડાવવા. કેમ લાગે હે? એક નંબર. એ અમે હો લગાડશે ને ત્યારે ખબર પડશે. મારા ભાઈબંધની બેટરી ડાઉન થઈ ગઈ છે ને એટલે એને ચાર્જિંગમાં મૂકી દીધો છે આપણે. તો ભાઈ ફાઇનલી ભાઈબંધને દવાખાનેથી લઈને નીકળી ગયા છે ઘર બાજુ ના કે ઘૂઘરા ખાવા જવા છે તો આવતા રહે શ્રીરામ ઘૂઘરા ખાવા. ઘૂઘરા ખાઈને અમે આવતા રહ્યા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અને પેટ્રોલ પુરાઈ લીધું છે. તો ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છે ને આજના બ્લોગમાં આટલું જ ને મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.